રાટું રૂકી પડી જાય. પણ આ તો શું પછી ડાયરો નથી કરવો, આપણે સંતવાણીનું બોર્ડ મારેલું છે. પણ આ બધા જ ગીતો ને ભજનો મૂળ પરંપરાની સાથે જ્યારે જોડાણેલા છે ત્યારે મેં પહેલાં પણ કીધું હતું. કારણ કે ભજનમાં ઘણીવાર કેવું થાય, ભજન આપણે ભજનમાં બેસીએ, ભજન આપણામાં નથી બેસતો. મોટી તકલીફ અહીંયા છે. માણા ભજનમાં તો રોજ બે ઘણા હું કે આ તો કયો કલાકારોને આપણે સાંભળીને કાઢી નાખ્યા. કથામાં લીધા તો કેટલા કથાકારને સાંભળ્યું, ઓલા બાપુ તો કે ભાઈ એક બાકી છે એટલે એને સાંભળીને કાઢી નાખવા જેવી વાત છે. ઘણા એવી એક હરીફાઈ કરતા હોય, આપણે ફલાણા બાપુને સાંભળી નાખ્યા, આમ તો સાંભળીને કાઢી નાખ્યા. અરે યાર ભજન ભજન છે, આને કાનોમાં તરત ન આવે. ભજન કરે કોણ? ભગત. અને એ જ કરી શકે સાહેબ આ દેશના સાધુના ધૂણા. જ્યાં હું પૂર્વે પણ બોલ્યો છું અને હજી ફરીવાર દોહરાઈ દઉં, સનાતન ધર્મ માટે ખૂબ બધા ઘણા બધા અત્યારે પુસ્તકો લખાવા મળ્યા છે અને ખૂબ બધી નેગેટિવ ચર્ચાઓ થાય છે. પણ જ્યાં સુધી મારા દેશના ગિરનારની ગોદમાં, મારા સૌરાષ્ટ્રની અંદર સંતોના ધૂણા જ્યાં સુધી ચાલુ છે ને, ત્યાં સુધી સનાતન ધર્મનો કોઈ વાકો વાળ નહીં કરી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જોડીમાં જાગીર એને આંબે નહીં કોઈ અમીર. જે જોડીમાંથી આખી જે જાગીર વાળો પણ એને ના આંબી શકે, એને અમીર કોઈ ના આંબી શકે. એની જોડીમાં જાગીર છે. એ કાંઈ પણ ન હોય છતાં ગુરુ કૃપા કેવલમ, ગુરુ ઉપર ભરોસો અને વિશ્વાસ રાખે. એનું કારણ, એનું એક ઉદાહરણ હું આપી દઉં. આને કેવલ ને કેવલ ભરોસો. પરણે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. બસ એને શબ્દ સુરતા એની સાથે લાગી ગઈ એટલે વાત પૂરી થઈ. ભક્ત પ્રહલાદને સ્તંભ ધગ્યો, ફાટ્યો. એટલે પ્રશ્ન કર્યો કોઈ કે પ્રહલાદજી કે હા, કે સ્તંભ તો ધગાયો, કદાચ ફાટ્યો ન હોય ને ભગવાન નરસિંહ પ્રગટ ન થયા હોત તો ત્યારે પ્રહલાદજી કીધું તો ફોન કરે ને એનાથી ભક્તિ જ ન થાય. ભરોસો હોય તો ઓલો આવે ને આવે એ જ કરી શકે યાર. વિશ્વાસ તો હોવો જોઈએ ને. મને એ નથી સમજાતું, અત્યારે આપણે અહીંથી સુરત જવું હોય તો આપણે દાખલા તરીકે ઘોડી ઢાળીથી બસમાં બેસી જઈએ, 52-55 જણા પેસેન્જર હોય, આરામથી બિંદા સ્લીપિંગમાં આપણે હુઈ જઈએ, સીધા તરત જગ્યા છે ખાલી, હા અગાઉ એડવાન્સ બુકિંગ છે, તરત આપણે હુઈ જઈએ. આપણે કોઈ દી પૂછું ડ્રાઈવર કઈ જ્ઞાતિના છે, એની પાસે લાયસન્સ છે કે નહીં, એ ભાઈના મોઢામાંથી કયા કલરની વાઇસ આવે, કોઈ દી આપણે જોયું ચેક કર્યું કે હે ભાઈ ડ્રાઈવર તું પેલા અહીંયા ઉતર, ફૂંક માર. ફૂંક એ ક્યાં મારવી આમાં? હમણાં વધારે પડતું બધું ચાલી રહ્યું એટલે અમદાવાદ પોલીસે નક્કી કર્યું, ગુજરાત પોલીસે, કે અમદાવાદમાં બહુ અત્યારે બહુ પેલું ચાલે છે, તો કંઈક કામ કરો, ચેકિંગ રાતે રાખો. કે શું કે જે ડ્રિંક કરીને નીકળે એક ભૂંગળી રાખો અને મશીન રાખો, એમાં ફૂંક મારે, લાલ લાઇટ થાય એટલે નક્કી કરવાનું કે આ રેડી છે, લીલી લાઇટ થાય એટલે જવા દેવાનું. આવી રીતે ચેકિંગ ચાલતું હતું. એમાં પોલીસ સ્ટાફની ગાડી અને બધા ચેકિંગ કરવા, જે નીકળે ઉભી રાખ, શું છે મારી ફૂંક મારે, લીલી લાઇટ થાય જવા દે, લાલ લાઇટ થાય એટલે સાઈડમાં લઈ લેવાનું. એમાં એક આપણો આ બાજુનો પાલીતાણા બાજુનો ગેલો ભાઈ સ્પ્લેન્ડરમાં 4 સવારી, પોલીસ વાળા ઉભો રાખ, શું છે અહીંયા આવી ગયા, આ નવું મશીન નીકળ્યું, ફૂંક માર. એ કે એમ સાહેબ જેનું એનું આઠું, અમે થોડા ફૂંક મારી, તમે પેલા ફૂંક મારો, તમે ફૂંક મારો પછી હું ફૂંક મારો. કે નવી ભૂંગળી કાઢો. નવી ભૂંગળી કાઢીને સાહેબની પાસે ફૂંક મરાવી, તે લાલ લાઈટ થઈ. આ લાંબી વાતનો ફટાકડો છે. આમાં કહેવા કોને જવું? પણ વાત એ છે કે એક બસના ડ્રાઈવર ઉપર 50 જણા પોતાની જિંદગીનો ભરોસો મૂકી દે કે અહીં હુઈ જશું એટલે સવારે સુરત આવી જશે. ડ્રાઈવર ઉપર ભરોસો છે પણ ઓલા બાપ મહાદેવ ઉપર ને દ્વારકાધીશ ઉપર આપણને ભરોસો નથી યાર. ઘણી વખત ઘણી જગ્યાએ આપણે કહેતા હોય કે ચાલો આમ નથી થતું, આમ નથી થતું, પણ દુનિયામાં જ્યાં જવું હોય ત્યાં ફાફા મારી લેવાની છૂટ કોઈ જગ્યાએ. હું તમે સત્યની સાથે રહેશું, સનાતન ધર્મની સાથે રહેશું, હું તમે ગાયની સાથે રહેશું. આ સંતોને કાંઈ જરૂર નથી, બસ કેવલ એના ગુરુના ભરોસે બેઠા છે, મહાદેવ સનાતનના ભરોસે બેઠા છે, એને જે આદેશ કર્યો છે એ આદેશ પ્રમાણે બેઠા છે. આપણાથી થાય તો આશ્રમમાં આવીને સેવા કરવી. મોટામાં મોટું કામ એ છે. એક વ્યક્તિ કોઈ મહાપુરુષને પૂછ્યું બાપુ મારે સેવા કરવી, ત્યારે એટલો જવાબ આપ્યો હતો, આપણા તરફથી કોઈને નડીએ નહીં ને એ મોટી સેવા છે યાર. હા થતું હોય તો આપણાથી હોય તો દેવું, એમાં કાંઈ વાંધો નથી, પણ કોઈને નડીએ નહીં એ પણ મોટી એક સેવા છે. આજની તારીખમાં થાય છે શું ખબર છે? આયોજન ઊભું કરવામાં કેટલા દિવસ લાગ્યા હોય, વ્યવસ્થામાં કેટલા દિવસ લાગ્યા હોય, મંડપવાળાને ગોત્યા માઇક. આ તો ઠીક છે, સીતારામ સાઉન્ડ અમારે ગૌરવ છે અમારું ભાવનગર જિલ્લાનું. સીતારામ સાઉન્ડમાં લગભગ ગુજરાતના કોઈ પણ કલાકારો સીતારામ. હમણાં ત્યાં અમારે પ્રોગ્રામ એવડો મોટો ગયો પણ ઓપરેટરમાં મુનાભાઈ જ હતા, બીકે સાઉન્ડની સાથે મળીને બધા. એટલે સારા વિડીયોવાળા શ્રી સ્ટુડિયો હજી જાગે છે. બોલો
બે હજી જાગે. નેટવર્ક પ્રોબ્લેમ છે, લાઈવ નથી થતું, કટકે. મને ઘણાને ફોન આવે, મને કે તમારી જીભ કેમ જલાય છે? મેં કીધું એવું નથી, નેટમાં પ્રોબ્લેમ છે. મારી જીભ તો બરોબર જ છે, કારણ કે કપાતું સાંભળવા મળે કે નહીં, એટલે હું અહીંથી બોલતો ત્યાં કપાતું મળે. એવા મને ફોન આવ્યા, મને કે તમારી જીભ કેમ ચોટે છે? મેં મારી જીભ નથી ચોટતી, નેટવર્ક ચોટે છે. થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ. આ પછી સારું છું તેમ બેન રાખ્યું ને કે અમારા 2 પ્રોગ્રામ એમ નામ તૂટે. પછી એને લાઈવ જ બેન રાખ્યું. મેં કીધું આ બેન રાખો બહુ, પછી આમ તો વ્યામમાં ન પડવાનું. ઘણા આપણને બીવરાવે છે, તમને નડતર છે ને તમારી કુંડળી જોડાઈ લ્યો ને તમે આ ક્યાંય જોવડાવવાની જરૂર છે જ નહીં. અને જોવડાવ બને ત્યાં સુધી અંધશ્રદ્ધામાં માનવાનું જ નહીં, શ્રદ્ધામાં માનવાનું. અંધશ્રદ્ધામાં થાય શું એની એક નાનકડી વાત કરી દઉં, પછી આગળ બાપુના આપણે ભજનનો દોર છે ને. આટલા વાગે 4 વાગે મારે ડોળા કાઢતા હોય એના દાંત કઢાવવા અઘરી વાત છે. હમણાં મારો મવા પ્રોગ્રામ હતો સાહેબ, જૈન સાહેબને 1 વર્ષ પૂરું છે ને બાબુ, તે બધા પોલીસ સ્ટાફ મિત્રો આમાં બેઠા, બધા પીઆઈ ને આઈજી ને એએસપી. ત્યાં હું બોલ્યો, મેં કીધું આ બધા ડોળા કાઢતા હોય એના દાંત કઢાવવા અઘરી વાત છે, પણ મારું હુતળિયા બોમ્બ જેવું છે, ગમે ત્યાં હાલે. આપણે કામ જ એવા પકડ્યા છે, ગમે ત્યાં હાલે. એ બાપુ એક જણો જોવરાવીને આવ્યો મારી પાસે. જ્યોતિષ કોઈ ખોટા નથી, હું વિરોધ નથી કરતો, ભુવાજીને બધાને વંદન કરું છું. સાચા હોય તો, ખોટા હોય તો પછી જે કાંઈ હોય એમાં કાંઈ આપણને કાંઈ ફેર પડે નહીં. સાચા હોય ને પ્રણામ કરું છું, પણ જે ખોટા રસ્તે અમુક જે લઈ જાય છે. એક જણો જોવરાવી ગયો, જોવરાવીને આવ્યો પછી મને મળ્યો. બિચારાને તકલીફ એટલી કે સેજ સીડી છોડતી હતી ને એમાં માર પાસે આવ્યો. મને કે અહીંયા આવો. મેં કીધું શું? મને કે હમણાં હું જોવરાવા ગયો એક બુવાજી પાસે. મેં કીધું શું? એ કે એણે મને એમ કીધું હાલ્યો આટલી વસ્તુ ના 8 દી પછી આટલી વસ્તુ લઈને પાછા આવજો. મેં કીધું સારી વાત કહેવાય. કે 8 દી પછી હું પાછો ગયો. એણે એવું લખ્યું હતું, કાળા અડદ લાવજો, કાળા તલ લાવજો, કાળું કપડું લાવજો, એક પાણીની બોટલ લાવજો, 100 ગ્રામ જલેબી, 250 ગ્રામ પેંડા, આ બધું કે મને લઈ જવાનું કીધું. પછી કીધું તમારા ફળિયામાંથી એક ખોબો ધૂળ લેતા આવજો. તે કે એ બધું લઈને હું ગયો અને કે ધૂળ મેં આપીને એને જ્યોતિષ ચાલુ કર્યું. ધૂળ હાથમાં લઈને એણે કીધું કે તમારી 4 પેટીમાં બધા બૂસ માર જ છે, અને હજી કે 3 પેટીમાં નકરા બૂસ માર જ થશે. અને પછી કે તમને ધીમે ધીમે આદત પડી જાય. એટલું કીધું છે કે હું દાંત કાઢી કરીને બઠો થઈ ગયો. કે દાંત હું કાઢો, હજી ખમો. તમારા ઘરે મહેમાન કોઈ આવે તો તમારા છોકરા એની ગાડીમાં પેટ્રોલ નથી રહેવા દેતા, ડીઝલ નથી રહેવા દેતા, હવા શારે વ્હીલમાં કાઢી નાખે. અને તમારી પ્રજા એવી થાય કે એને જામીને નહીં મળે. એટલું કે જ્યોતિષ જોઈ જતો હું દાંત કાઢીને કે ગોટો વળી ગયો. પછી કે ભુવાજી કીધું આટલું ખરાબ તમારું જ્યોતિષ ને તમે એટલા બધા દાંત કાં કાઢો? પછી કે મેં કીધું દાંત મને એના આવે છે, તમે મારી પાસે વસ્તુ બધી મગાવી હતી? તો કે હા, એ બધી વસ્તુ તો ઘરેથી ભેગી કરીને લાવ્યો, પણ ઉતાવળે ધૂળ ભૂલી ગયો હતો. તે ધૂળ તો તમારા ને તમારા ફળિયામાંથી લીધી છે. હવે એનું ને એનું જ્યોતિષ આવું ભૂખા કાઢે એવું હોય, આપણું શું ભલું કરવાના ગયો? માટે ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. મનના મંદિરિયામાં એ દીવો કરીને દેખું રે, મનના મંદિરિયામાં એ દીવો કરીને દેખું રે. એ ભક્તિની આંખે સગળું, એ ભક્તિની એ આંખે સગળું હું દેખું ને દેખાડું રે. હરિના ભજનના માટે હે માલે ન જા. બે દો છું કરો. હે માલે ન જાવું હયું, હે માળો બનાવું રે.
હરિના ભજનના માટે હિમાલય ન જાવ. बतावे कौन? जुगती ने मुगती मारा गुरुए बतावी रे. जुगती ने मुगती मारा ओछું કરો બેજે. गुरुए बतावी रे. समझी समझीने आडे धड़ नहीं समझी समझीने समझी समझीने एमा समर्थ थावू रे. हरिना भजनना माटे हिमालय न जाओ. हिमालय न जाओ हयूं हिमालो बनाऊ. हरिना भजनना માટે હિમાલય ન જા. અને બસ એક જ વાત એક જ નામ સનાતન ધર્મ. આપણો સનાતન ધર્મ. છેલ્લી વાત છેલ્લી કડી મારી સાથે તમારે પણ 1 મિનિટ 4 વાગે થોડુંક મારે ઈ જાણવું. બધા જાગે જ છે ને પછી જ બાપુને રજૂ કરવા જાગતા હોય તો, કારણ કે ભજન કરવા માટે જાગવાની જરૂર છે. હર ઘર में बस एक ही नाम. हर घर में एक ही नाम एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जहाँ राम ने जन्म लिया है मंदिर वहीं बनाया है. हाँ मंदिर वहीं बनाया है. 22 जान्युआरी ની પ્રતિષ્ઠા પહેલા અમે એવું ગાતા, जहाँ राम ने जन्म लिया है मंदिर वहां बनाएंगे. बनाएंगे नहीं, હવે બની ગયા. जहाँ राम ने जन्म लिया है मंदिर वही बनाया है. आ मंदिर वही बनाया है. राम नाम का पी के प्याला, राम नाम का पी के प्याला राम की धुन में गाएंगे. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. एक साथे मुट्ठी वाली मारी साथे 3 વાર બોલો મારા બાપ. जय जय श्री राम, जय जय श्री राम.
રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. ક્યા વાત. જેવી સાહેબી, જેની જેવી સાહેબી એનો એવો ઠાક છે. મોટા લોકો વિમાનમાં બેહી ઘેર જાય છે. એક કોઈના ઘેર ઘોડા ગાડી, કોઈના ઘેર મોટરસાયકલ. ગામડામાં જુઓ હજી ગાડા જોડાય છે. ધામ થાય ત્યારે એ મારા જેવા પગે હાલીને ભજનો માં જાય છે. આ બધું ક્યાં સુધી? એ રામ ભક્ત કહે જીવતાનું ઠાઠ છે. મર્યા પછી નાના મોટા શમશાન જાય છે. મર્યા પછી નાના મોટા શમશાન જાય છે. મર્યા પછી નાના મોટા શમશાનમાં જાય છે. અને એવા જ્યારે રત્નો, એવા સંતો મહાપુરુષો, એવા ભામાશાઓ, એવા દાતાશ્રીઓ આપણને મળ્યા છે. મેં હમણાં વાત કરી બેચર બાપાથી લઈને 3000 દીકરીઓનો બાપ જે માણસ એક વ્યક્તિનો ખર્ચો હોય. અને આવા સંતો મહાપુરુષો મારા તમારા માટે થઈને પોતાના ઘર બાર, પોતાના પરિવાર, પોતાના મા બાપ બધું જ છોડીને એક ક્ષણિક વારમાં સાહેબ આ દેશની સેવા માટે ભગવા પહેરીને સનાતન ધર્મને બચાવવા માટે આવી જાય છે. કે નાની સૂની વાત નથી. અને આ ધરતીનું તેજ એ માટે છે. ત્યારે છેલ્લે એટલું જ કહેવાનું મન થાય, મારી વાણીને વિરામ આપતા. એ ધાન્ય ધરા સોરત ભલિયામણી રતન પાકતા આવા, રતન પાકતા આવા. એ ધાન્ય ધરા સોરઠ ભલિયામણી રતન પાકતા આવા, રતન પાકતા આવા. એ ધાન્ય ધરા સોરઠ ભલિયામણી રતન પાકતા આવા. એ રતન પાકતા આવા. યા રતન પાકતા આવા. યા રતન પાકતા. નવનાથ મહારાજ કી, गिरनारी महाराज की, सच सनातन धर्म की, गुरु गोरखनाथ महाराज की. હવે આપની વચ્ચે ભજનનો દોર સમયની સાથે, આ તો ભજન સમય સમયની વાણી છે મારા બાપ. એવા જ્યારે આરાધક અહીંયા બિરાજમાન હોય ત્યારે ફરીવાર હર્ષુગીરી બાપુનો આપની વચ્ચે વિનંતી કરું, બાપુ પધારો. ડાયરાને મજા આવે એવા ભજનો, આપને આનંદ આવે એવી વાણી લઈ, સંતોની વાણી લઈને આપની વચ્ચે રજૂ થાય. સંતવાણીના આરાધક પૂજ્ય હર્ષુગીરી બાપુ પધારો.